નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચર્સની અંદર આપણે છેલ્લે રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહારનો તફાવત, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે તે નક્કી કરવાના નિયમો વિશે અભ્યાસ કર્યો. હવે પછી આપણે આગળ જોઈએ તો આગળનો પ્રશ્ન, ખાતું એટલે શું અને તેના પ્રકારો. ખાતું એટલે શું અને તેના પ્રકારો સમજાવો. ખાતું કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે ઘણી વખત વ્યવહારુ જીવનની અંદર આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય. કોઈ પણની દુકાનેથી, અનાજ કરિયાણાવાળાની દુકાનેથી જો આપણે ઉધાર ખરીદી કરતા હોય તો આપણે ત્યાં એવું કહીએ છીએ કે ભાઈ આપણું ખાતું ત્યાં છે, આપણું ખાતું ત્યાં ચાલે છે. આ એક ખાતું, બેંકની અંદર આપણું ખાતું છે, ડાયરેક્ટ આપણે બેંકમાં ખાતું છે એવું પૂછીએ. આ ખાતું એટલે શું? તો ખાતાનો અર્થ છે હિસાબી સમય દરમિયાન ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારોની નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ એટલે ખાતું. હિસાબી સમય દરમિયાન ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારોની નિશ્ચિત નમૂનામાં. હિસાબી સમય દરમિયાન, હિસાબી સમયની આપણે વાત કરી હતી આખર સ્ટોકની વ્યાખ્યાની અંદર. હિસાબી વર્ષ હોય જે ફાઇનાન્શિયલ યર પ્રમાણે હિસાબો લખતા હોય, કેલેન્ડર વર્ષ પ્રમાણે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય, અથવા તો ગુજરાતી વર્ષ પ્રમાણે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય. તો આ સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારો, એક જ બાબતને સ્પર્શતા વ્યવહારો. ધારો કે રોકડના વ્યવહારો એટલે ફક્ત ને ફક્ત રોકડની લેવડ દેવડને જ ધ્યાનમાં લેવામાં આવે. રોકડ આવે છે એ અને રોકડ જાય છે એ, આટલું જ ધ્યાનમાં લેવામાં આવે. તો આવા ચોક્કસ બાબતને સ્પર્શતા વ્યવહારોની નિશ્ચિત નમૂનામાં એનું ફોર્મેટ હોય છે, એમાં જ લખવામાં આવે. એટલે એક નમૂનો તૈયાર હોય છે. એવા નમૂનાની અંદર નામાના નિયમો અનુસાર, નામાના જે મૂળભૂત નિયમો છે એ નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો દર્શાવતું પત્રક. આ ઉધાર જમાના નામાના મૂળભૂત નિયમો છે, 3 નિયમો છે. એ નિયમો અનુસાર ઉધાર અને જમા અસરો, દ્વિનોંધી નામા પદ્ધતિ છે તો 2 અસરો થાય. એ પૈકી એક અસર ઉધાર હોય અને એક અસર છે એ જમા હોય. તો આ 2 અસરોમાંથી કઈ અસર ઉધાર થશે અને કઈ અસર જમા થશે એ મુજબ દર્શાવતું તારણ એટલે કે એક પત્રક તૈયાર કરવામાં આવે એને કહેવાય ખાતું. ઉધાર અને જમા અસરો દર્શાવતું પત્રક એટલે ખાતું, તારણ. આવું એક બનાવવામાં આવે. હિસાબી પદ્ધતિની આપણે વ્યાખ્યા જોઈ હતી તો એમાં સૌપ્રથમ હતું વ્યવહારોને નોંધવાની, વર્ગીકરણ કરવાની, તેના પરિણામો પરથી તારણો મેળવી અને અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. તો આ તારણો મેળવવા માટે રોકડ, વર્ષ દરમિયાન રોકડની કેટલી આવક થઈ છે, એની સામે કેટલી જાવક થઈ છે, વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી, કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું, કેટલા દેવાદારો છે, કેટલા લેણદારો છે, કેટલી મિલકતો છે, કેટલા ખર્ચાઓ છે, સામે કેટલી ઉપજો છે. આવું જાણવા માટે દરેકના અલગ અલગ ખાતાઓ તૈયાર કરવામાં આવે. આ ખાતાના પ્રકારો, તો ખાતાના મુખ્ય 2 પ્રકારો છે. મુખ્ય 2 પ્રકારોની અંદર કયા કયા પ્રકાર આવે? તો કે વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતાઓની અંદર વ્યક્તિનો સમાવેશ થાય, જ્યારે બિન વ્યક્તિના ખાતાઓની અંદર મિલકતો, દેવું, લેણું, ઉપજ, ખર્ચ, નુકસાન વગેરેનો સમાવેશ થાય. તો એમની અંદર પાછા 2 પેટા પ્રકારો છે બિન વ્યક્તિના ખાતાઓની અંદર. એક માલ મિલકતના ખાતા અને બીજું છે ઉપજ ખર્ચના ખાતા. એટલે આમ જોવા જઈએ
तो कुल 3 प्रकारो थया। आम खाताना मुख्य 2 प्रकार अने कुल 3 प्रकार छे। मुख्य प्रकारो केटला? 2। क्या क्या? तो कि व्यक्तिना खाता अने बिन व्यक्तिना खाता। कुल प्रकारो केटला? तो कि 3। व्यक्तिना खाता, माल मिलकतना खाता अने उपज खर्चना खाता। तो एमनी अंदरथी आपणे सौप्रथम पहेલું જોઈએ व्यक्तिना खाता। व्यक्तिना खाताओनी अंदर कोनो कोनो समावेश थाय? तो कि अहीं जीवंत व्यक्ति अने कृत्रिम व्यक्ति एटले के सामान्य रीते व्यक्तिना खाताओनी अंदर कोनो कोनो समावेश थाय? तो कि एक तो जीवंत व्यक्तिओ, कायदेसरना जे जीवंत व्यक्तिओ छे एटले के आपणे बधा आवी गया। हवे बीजू मैं लख्युं अने कृत्रिम व्यक्ति। कृत्रिम व्यक्तिओ एटले तो कि जेमने कायदेसर रीते व्यक्तित्व प्राप्त थयेलुं छे। व्यक्ति नथी पण कायदा द्वारा व्यक्तित्व प्राप्त थयेलुं छे एवी कोई संस्थाओ, पेढ़ीओ वगैरह। तो एमनी अंदर कोनो समावेश थाय? तो कि कृत्रिम व्यक्ति एटले के एकांकी पेढ़ी, भागीदारी पेढ़ी, स्कूल कॉलेजों, सहकारी मंडळीओ, त्यार पछी हजू आगळ कहीए तो यूनिवर्सिटी, पछी बैंको, एसोसिएशन, सामाजिक संस्थाओं, धार्मिक संस्थाओं, सरकार, वगैरह आ बधानो समावेश थाय। कोनो कोनो समावेश थाय? एकांकी पेढ़ी, भागीदारी पेढ़ी, स्कूल, कॉलेज, सहकारी मंडळीओ, यूनिवर्सिटीओ, बैंको, एसोसिएशन, सामाजिक संस्थाओं, धार्मिक संस्थाओं, सरकार, आ बधानो समावेश करवामां आवे। शेमनी अंदर करवामां आवे? तो के कृत्रिम व्यक्तिओनी अंदर। त्यार पछी आ उपरांत व्यक्तिना खातानी अंदर हजू वधाराना आ उपरांत मूडी खातुं, उपाड खातुं, आवक वेरानुं खातुं, देवादारो, लेणदारो, मळवा बाकी आवक, अगाउथी मळेल आवक, चूकववा बाकी खर्च, अगाउथी चूकवेल खर्च वगैरेनो समावेश थाय छे। आ बधानो समावेश थाय। कोनो कोनो समावेश थाय? तो के जीवंत व्यक्तिओ, कृत्रिम व्यक्तिओ, एकांकी पेढ़ी, भागीदारी पेढ़ी, स्कूल, कॉलेज, सहकारी मंडળી, यूनिवर्सिटी, बैंको, एसोसिएशन, सामाजिक संस्थाओं, धार्मिक संस्थाओं, त्यार पछी मूडी, उपाड, आवकवेरो, देवादारो, लेणदारो, मळवा बाकी आवक, अगाउथी मळेल आवक, चूकववा बाकी खर्चा अने अगाउथी चूकवेल
ખર્ચાઓ, આ બધા ખાતાઓનો સમાવેશ છે એ વ્યક્તિના ખાતાઓની અંદર થાય. દાખલા તરીકે આપણે અહીં લખીએ તો આ બધા તો છે જ, મૂડી, ઉપાડ, આવકવેરો, પણ આમાંથી જો ઉદાહરણ લખીએ તો જીવંત વ્યક્તિ, તો જીવંત વ્યક્તિની અંદર કોઈ પણ વ્યક્તિનું ખાતું હોઈ શકે. કોઈ પણ વ્યક્તિનું ખાતું હોઈ શકે એટલે હું અહીં લખી શકું ધ્રીતિનું ખાતું. ત્યાર પછી કૃત્રિમ વ્યક્તિઓ, તો કૃત્રિમ વ્યક્તિઓની અંદર એકાંકી પેઢી. એકાંકી પેઢી એક એવી પેઢી છે કે જેનું એક જ વ્યક્તિ દ્વારા સંચાલન થતું હોય, એનો માલિક છે એક જ હોય એવી કોઈ પેઢીનું નામ, સંસ્થાનું નામ. એવી એક દુકાન કે જેનો માલિક છે એ કોઈ એક જ વ્યક્તિ છે. તો હું અહીંયા એમ લખી શકું, ધારો કે રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું. ત્યાર પછી તમને એવું કીધું ભાગીદારી પેઢી, તો ભાગીદારી પેઢીનું નામ એક લખીએ તો ભાગીદારી પેઢીની અંદર કોનું નામ લખી શકાય? તો કે બે વ્યક્તિઓ હોય એવું, તો કે મોહનલાલ એન્ડ સન્સ. એટલે બે વ્યક્તિઓ થઈ ગયા, એક મોહનલાલ ને એક એનો સન્સ, સુપુત્ર. તો આ ભાગીદારી પેઢી થઈ. સ્કૂલ કોલેજ, તો કે રોયલ સ્કૂલનું ખાતું, કોઈ એક કોલેજનું ખાતું લઈએ, પીકેએમ કોલેજનું ખાતું. ત્યાર પછી સહકારી મંડળી, જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું ખાતું. યુનિવર્સિટી, તો યુનિવર્સિટીનું એક નામ લખીએ તો જીટીયુ, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનું ખાતું. બેંક, તો કોઈ પણ એક બેંકનું નામ લખીએ તો ધારો કે એસબીઆઈનું ખાતું. ત્યાર પછી એસોસિએશન, ધોરાજી મેડિકલ એસોસિએશન નું ખાતું. સામાજિક સંસ્થાઓ, સમાજ કલ્યાણનું કામ કરતી હોય એવી કોઈ સંસ્થા, એનજીઓ. ધાર્મિક સંસ્થા, ધર્મ કલ્યાણનું કામ કરતી હોય એવી સંસ્થા, બીએપીએસ નું ખાતું. આવા બધા ખાતાઓનો સમાવેશ છે એ વ્યક્તિના ખાતાઓની અંદર કરવામાં આવે. એટલે આ બધા ખાતાઓ ઉપરાંત મૂડી ખાતું, ઉપાડ, આવકવેરા, દેવાદાર, લેણદાર, આ બધાનો સમાવેશ છે એ વ્યક્તિના ખાતાઓની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો માલ મિલકતના ખાતા. તો માલ મિલકતના ખાતાઓની અંદર કોનો સમાવેશ કરવામાં આવે? તો આપણે બીજો પ્રકાર લખીએ, માલ મિલકતના ખાતા. ચાલો, માલ મિલકતના ખાતાઓની અંદર કોનો સમાવેશ કરશું? તો કે અહીંયા બે ભાગ પડે, એક માલના ખાતાઓ અને એક બીજું મિલકતના ખાતાઓ. તો એના બે ભાગ કરીએ તો માલના ખાતાઓની અંદર કોનો સમાવેશ થાય અને મિલકતના ખાતાઓની અંદર કોનો સમાવેશ કરવામાં આવે? તો કે માલના જેટલા ખાતાઓ છે એ બધાની અંદર માલને લગતા ખાતાઓનો સમાવેશ કરવામાં આવે, જ્યારે મિલકતના ખાતાઓની અંદર મિલકતના ખાતાઓનો સમાવેશ કરવામાં આવે. તો અહીંયા આપણે લખીએ, અહીં બે પ્રકારના ખાતાઓનો સમાવેશ થાય છે.
એમાં પહેલું માલના ખાતા. તો માલના ખાતાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે માલને લગતા ખાતાઓ. અહીં માલ સાથે સંકળાયેલ બધા જ ખાતાઓનો સમાવેશ થાય છે. અહીં માલ સાથે સંકળાયેલ બધા જ ખાતાઓનો સમાવેશ થાય છે. માલ સાથે કયા કયા ખાતાઓ સંકળાયેલા હોય? માલ એટલે તો કે આપણે આગળ વ્યાખ્યામાં આવ્યું, વેપારી જે ચીજ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતો હોય, વેપાર કરતો હોય તેને માલ કહેવાય. વેપારી જે ચીજ વસ્તુનું વેપાર કરે છે એટલે કે ખરીદ વેચાણ કરે છે તો એ વસ્તુ આપણા માટે માલ છે. તો એને સાથે સંકળાયેલ ખાતાઓ કેવા હોય? તો કે દાખલા તરીકે સ્ટોક ખાતું, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું તથા અન્ય રીતે ગયેલ માલના ખાતા. અન્ય રીતે ગયેલ માલના ખાતાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે વરસાદથી પલળી ગયેલ માલ, આગથી નાશ પામેલ માલ, અકસ્માતથી નાશ પામેલ માલ, પૂરથી તણાઈ ગયેલ માલ. આવી રીતે જો કોઈ માલ અન્ય રીતે ગયેલો હોય, ઉપાડથી ગયેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, નમૂના તરીકે વેચેલ માલ, તો આનો સમાવેશ છે એ અન્ય રીતે ગયેલ માલના ખાતાઓની અંદર કરવામાં આવે. એટલે બધા માલના ખાતાઓ તરીકે ગણવામાં આવે. હજુ આની અંદર આપણે બીજું જોઈએ તો કે મિલકતના ખાતા. તો મિલકતના ખાતાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે બધા જ પ્રકારની મિલકતો. બધા જ પ્રકારની મિલકતો એટલે તો કે મિલકતના પ્રકારો આપણે ભણી ગયા. વાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો, કાયમી મિલકતો એટલે કે દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, ચાલુ મિલકતો, પ્રવાહી મિલકતો વગેરેનો સમાવેશ કરવામાં આવે. અહીં વાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો, કાયમી મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતો નો સમાવેશ થાય છે. બધા જ પ્રકારની મિલકતોનો સમાવેશ કરી લેવામાં આવે. તો દાખલા તરીકે અહીંયા લખીએ તો કોઈ પણ એક ધારો કે વાસ્તવિક મિલકતનું નામ આપવું. તો કે વાસ્તવિક મિલકતની અંદર ધારો કે જમીનનું ખાતું. પછી અવાસ્તવિક મિલકત. તો કે અવાસ્તવિક મિલકત તો કે જાહેરાત ઉપલક ખાતું અથવા આને કહેવાય જાહેરાત, ઝુંબેશ, ખર્ચ. અવાસ્તવિક મિલકત પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ દર્શાવવામાં આવે. કાયમી મિલકત તો કે જમીન આવી ગયું. દ્રશ્ય મિલકત તો કે જમીન આવી ગયું. અદ્રશ્ય મિલકત તો કે પાઘડી ખાતું. ચાલુ મિલકતની અંદર આપણે લખી શકીએ રોકડ સિલક એટલે કે રોકડ ખાતું, બેંક ખાતું. પ્રવાહી મિલકતો તો એમાંય આ જ આવે, રોકડ ખાતું, બેંક ખાતું. દેવાદારો, દેવાદારો છે વ્યક્તિમાંય આવશે અને મિલકતોમાં પણ આવશે. એવી જ રીતે લેણી હુંડી એ પણ મિલકતના ખાતાની અંદર એ દર્શાવી શકાય અને વ્યક્તિના ખાતાઓની અંદર પણ
દર્શાવી શકાય. સામાન્ય રીતે મોટાભાગે વ્યક્તિના ખાતાઓની અંદર દર્શાવવામાં આવે, પણ ચાલુ મિલકત તરીકે પણ દર્શાવવામાં આવે છે. એટલે બંને જગ્યાએ લખી શકાય. એટલે આ એક થયા માલ મિલકતના ખાતાઓ. હવે આવી જ રીતે હજી ત્રીજો પ્રકાર એટલે કે ઉપજ ખર્ચના ખાતાઓ. તો આપણે ત્રીજો ભાગ લખીએ. ઉપજ ખર્ચના ખાતા. ઉપજ ખર્ચના ખાતાઓની અંદર કોનો સમાવેશ કરવામાં આવે? તો કે ઉપજ ખર્ચના ખાતાઓની અંદર ધંધા સાથે સંકળાયેલ તમામ ઉપજો, ખર્ચાઓ અને નુકસાનના ખાતાઓનો સમાવેશ થાય. તો આપણે અહીં લખીએ, અહીં ધંધા સાથે સંકળાયેલ તમામ ઉપજો, ખર્ચાઓ અને નુકસાનના ખાતાઓનો સમાવેશ થાય છે. ધંધા સાથે સંકળાયેલ બધા જ ઉપજો, નુકસાનો હોય અથવા તો ખર્ચ હોય, એ બધાનો સમાવેશ શેમાં કરવામાં આવે? તો કે ઉપજ ખર્ચના ખાતાઓની અંદર. તો આપણને ખબર કેમ પડે કે ઉપજ છે, નુકસાન છે કે ખર્ચ છે? તો આપણે એના માટે પારિભાષિક શબ્દો જોયા. ઉપજ કોને કહેવાય, ખર્ચ કોને કહેવાય? તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે લખીએ. ઉદાહરણ તરીકે સૌપ્રથમ પહેલા લખીએ ઉપજો. ધારો કે ઉપજોની અંદર કોનો સમાવેશ થશે? તો કે કઈ કઈ ઉપજ આપણને મળી શકે? તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ, મળેલ ભાડું, વ્યાજ, કમિશન, દલાલી. આ શું છે? તો કે મળેલ ઉપજો, આપણને પૈસા મળે છે. ડિવિડન્ડ, શેર ખરીદેલા હોય ને, તમે કોઈ કંપનીના શેર ખરીદેલા હોય તો શેર પર તમને આવક થાય એ ડિવિડન્ડ કહેવાય. ત્યાર પછી આપણે ખર્ચાઓ લખીએ તો ખર્ચની અંદર કોનો સમાવેશ થાય? ક્યાં ક્યાં ખર્ચાઓ લખી શકાય? તો કે પગાર, મજૂરી, રેલવેનું ભાડું, વીમા પ્રીમિયમ વગેરે. આ બધાનો સમાવેશ શેમાં થશે? તો કે ખર્ચાઓની અંદર. ત્યાર પછી નુકસાન. તો નુકસાનની અંદર શું લખીએ? તો કે કેવા કેવા નુકસાન થાય આપણને ધંધાની અંદર? આ નુકસાનને લગતા ખાતાઓ છે. તો નુકસાનને લગતા ખાતાઓ કેવા હોય? તો કે ઘાલખાદ. ઘાલખાદ એ ધંધાનું નુકસાન છે. ઘસારો, આ બિન રોકડ ખર્ચ છે. આગથી નુકસાન, ચોરીથી નુકસાન, વરસાદથી નુકસાન. તો અહીંયા સુધી આપણો પ્રશ્ન રહેશે. પ્રશ્નની અંદર તમે જુઓ તો ખાતું એટલે શું અને ખાતાના પ્રકારો. તો ખાતાનો અર્થ છે, અર્થ પછી ખાતાના પ્રકારો. તો કે મુખ્ય પ્રકારો બે, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતાઓ છે એમની અંદર કોનો સમાવેશ થાય? બિન વ્યક્તિના બે પ્રકારો, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો માલ મિલકતમાં કોનો સમાવેશ થાય અને ઉપજ ખર્ચની અંદર કોનો સમાવેશ કરવામાં આવે. આ જે પ્રશ્ન છે આના આધારે ટેક્સ્ટબુકની અંદર તમને ઉદાહરણ નંબર 4 આપેલું છે અને ઉદાહરણ નંબર 5. ઉદાહરણ 4 અને ઉદાહરણ 5ની અંદર તમને એવું કીધું છે કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો.
આપણે ફક્ત વર્ગીકરણ કરવાનું છે. એ વર્ગીકરણ કોના આધારે કરી શકાય? તો આના આધારે કરી શકાય. કોનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? ગુજરાત સરકારનું ખાતું. તો ગુજરાત સરકાર એક સામાજિક સંસ્થા થઈ સમાજ કલ્યાણનું કામ કરે છે અત્યારે, તો એનો સમાવેશ શેમાં કરી શકાય? તો કે વ્યક્તિના ખાતાઓની અંદર કરી શકાય. આવી રીતે દરેક ખાતાનું વર્ગીકરણ કરવામાં આવે. એટલે હવે પછીના લેક્ચર્સની અંદર આપણે ઉદાહરણ નંબર 4 અને ઉદાહરણ નંબર 5નો અભ્યાસ કરીશું. થેન્ક યુ.